हेलो फ्रेंड, जय श्री कृष्ण। आज बनावीशुं आपणे पुदीनानी चटनी। तमे जोई शको छो। एना माटे मैं अहींया आगळ 1 वाटकी पुदीना लीधो छे अने एने सरस आ रीतना मैं पाना लई लीधा छे अने सरस आने 2 वार चोख्खा पानीथी धोई लीधो छे। तमे आ रीतना एकवार पुदीनानी चटनी बनावीने जरूरथी ट्राय करजो। एकदम सरस लागे छे आ चटनी। तमे इडली साथे, ढोसा साथे तमे आ चटनी खाई शको छो। बहु ज सरस लागे छे। एकवार आ चटनी जरूरथी ट्राय करजो। तो तेना माटे मैं अहींया आगळ लीधो छे 1 वाटकी पुदीनो अने एमां नाखवा माटे मैं अहींया आगळ लीधुं छे 1 नंग मोटुं टामेटुं। अहींया आगळ 3 થી 4 લીલા મરચાં છે એને મેં સમારી લીધા છે મોટા મોટા। અહીંયા આગળ મેં અડધું લીંબુ લઈ લીધું છે અને 20 થી 25 નંગ લસણની કળી લઈ લીધી છે, તેને મેં ફોલી લીધી છે। તો આપણે આ પુદીનાની ચટણી બનાવવા માટે આપણે એને પહેલાં શેકવો પડશે પુદીનાને અને આ બધી સામગ્રીને। તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। પુદીનાની ચટણી બનાવવા માટે મેં અહીંયા આગળ ગેસ ચાલુ કરીને વાસણ મૂકી દીધું છે, કઢાઈ મૂકી દીધી છે મેં। એમાં હવે થોડુંક એમાં મેં તેલ નાખીશ। બહુ આપણે તેલ નથી નાખવાનું, મેં અડધી પરી તેલ લીધું છે। હવે મેં એમાં આપણે શેકવા માટે નાખી દઈશું ટામેટા, લસણ અને લીલા મરચાં જે મેં લીધા હતા। આપણે એને શેકવા નાખી દઈશું અને સરસ આપણે એને શેકી લેવાનું છે। જ્યાં સુધી આપણા ટામેટા ઓગળે નહીં ત્યાં સુધી સરસ શેકી લેવાનું છે। અને હવે આપણે પુદીનો પણ નાખી દઈશું જે મેં ધોઈને મૂક્યો તો। તમે જોઈ શકો છો મેં 1 વાટકી અહીંયા પુદીનો લીધો છે અને પણ આપણે શેકી લેવાનો છે। જો આ શેકીને આપણે ચટણી બનાવીએ તો ખાવામાં બહુ સરસ લાગે છે। ઘણા લોકો કાચું પણ બનાવે છે, પણ તમે એકવાર આ રીતના શેકીને જરૂરથી ચટણી બનાવીને ટ્રાય કરજો। તો આને આપણે 3 થી 4 મિનિટ લાગશે। આપણે જ્યાં સુધી બધા ટામેટા ઓગળી ના જાય ત્યાં સુધી આપણે આને શેકી લેવાનું છે। તમે જોઈ શકો છો આપણા ટામેટા સરસ અંદર ઓગળી ગયા છે અને સરસ આપણા ટામેટા અને પુદીનો, લસણ બધું સરસ શેકાઈ ગયું છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આને પ્લેટમાં કાઢીને ઠંડુ થવા દઈએ। આ ચટણી તમે જરૂરથી ફ્રેન્ડ્સ એકવાર ટ્રાય કરજો। તમે ઢોકળા સાથે, ઢીબરા સાથે, રોટલી સાથે, ઇડલી સાથે, ઢોસા સાથે ખાઈ શકો છો। બહુ જ સરસ લાગે છે। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે આને ઠંડુ થવા દઈશું। ઠંડુ થાય એટલે આપણે આને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લઈએ। તમે જોઈ શકો છો આપણે સરસ બધું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે। મેં અહીંયા આગળ મિક્સર જારમાં લઈ લીધું છે। હવે નાખી દઈશું આપણે જે મેં લીંબુ મૂક્યું હતું એનો મેં રસ કાઢી લીધો છે અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। અહીંયા આગળ સ્વાદ પ્રમાણે મીઠું લઈ લીધું છે મેં અને હવે આપણે આનામાં પાણી નાખ્યા વગર જ પીસી લેવાનું છે। પછી જરૂર પડે તો આપણે થોડું પાણી નાખવાનું છે। અત્યારે પાણી નથી નાખવાનું, મેં પાણી વગર જ આને પીસી લેવાની છું। તો હવે આને આપણે પીસી લઈએ। આપણે જોઈ લઈએ, તમે જોઈ શકો છો પાણી વગર બરાબર પીસાયું નહીં એટલે આપણે આમાં થોડું પાણી નાખી દઈશું। મેં અહીંયા આગળ અડધો કપ જેટલું પાણી નાખ્યું છે। હવે આપણે આને ફરી પીસી લઈએ। હવે આપણે જોઈ લઈએ, તમે જોઈ શકો છો પાણી નાખ્યું એટલે આપણું સરસ પીસાઈ ગયું છે। મેં એને એકદમ સ્મૂથ પીસી લીધું છે। આ જ રીતના જ આપણે પીસવાનું છે। હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ। મેં આને એક વાટકીમાં કાઢી લીધી છે। તમે જોઈ શકો છો મેં આ રીતના એકદમ સરસ સ્મૂથ પીસી છે અને આ રીતના જ આને પીસવાની। અને હવે આપણે આને વઘાર કરીશું। તો વઘાર કરવા માટે તમે જોઈ શકો છો અહીંયા મેં વઘાર્યું મૂકી દીધું છે અને હવે ગેસ ચાલુ કરી દઈશું। મેં આમાં 2 મોટી ચમચી તેલ નાખી દીધું છે। હવે આપણે તેલને સરસ ગરમ થવા દઈએ। અહીંયા આગળ મેં અડધી ચમચી રાઈ લઈ લીધી છે, એ નાખી દઈશું અને આપણે રાઈને સરસ તતડવા દઈએ। અહીંયા આગળ 1 લાલ મરચું લીધું હતું, મેં એને 2 ટુકડામાં કાપી લીધું છે। આને પણ આપણે સરસ તતડવા દઈશું। તમે જોઈ શકો છો રાઈ સરસ તતરી ગઈ છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને મીઠી લીમડીના પાન લીધા છે મેં અહીંયા નાખી દઈશું અને હવે આપણે આ વઘારને ચટણીમાં નાખી દઈશું। આ રીતના
અને આપણે હવે આને સરસ મિક્સ કરી લઈએ। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી સરસ મજાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। એકદમ સ્વાદમાં સરસ થઈ છે, એકદમ ખાટી અને તીખી, એકદમ ચટાકેદાર ચટણી થઈ છે। તમે આને ઇડલી, ઢોસા, ઢોકળા, ઢેબરા કે રોટલી સાથે ખાઈ શકો છો। બહુ જ સરસ લાગે છે। તમે એકવાર આ રીતના જરૂરથી ટ્રાય કરજો। અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે। અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારા વિડીયોને લાઇક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ।